નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન દીઠ 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર્સની નિમણૂક કરાઈ છે. આ માટે પોલીસ વિભાગના જવાનોને તાલીમ આપવામાં આવી છે. બાળ સુરક્ષા કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રતિમાસ 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમજ આ યોજનાના લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે રૂપિયા 2 લાખની સહાય પણ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની સંવેદનશીલ પોલીસ વિભાગના આગધડા પોલીસ સ્ટેશનના ઈએસઆઈ જયરૂપભાઈ ચૌધરી કે જેઓ આ તાલીમથી પ્રેરણા લઈને આવા અનાથ બાળકોની શોધખોળ કરી લાભાર્થીઓની યોજનાની માહિતી આપે છે. તેઓ લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કરવામાં પણ મદદગાર થાય છે. તેમજ આ અનાથ બાળકોના માતા પિતાની જેમ જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુર સાથે સંકલન કરી અનાથ બાળકોને લાભ અપાવે છે. આ પોલીસ જવાન જયરૂભાઈએ લાખણી તાલુકાના એક ગામમાં 2 બાળકો અનાથ થતા તેમને તમામ પ્રકારની મદદ કરી ચાલુ માસે બાળક દીઠ રૂપિયા 3000ની માસિક સહાય ચાલુ કરાવી છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.